આણંદની ઘટનામાં એક મહિનો વયો ગયો છતાં પણ 27 ધારાસભ્ય કોળી સમાજના 27 ધારાસભ્ય એકનું ભોજોભાઈ હાલતું નથી વિધાનસભામાં, કોઈનું કાંઈ હાલતું નથી. પાછા હોય તે કેમ કે એનો અવાજ દબાયેલો છે. પ્રોટોકોલ નડે ભાઈ, પ્રોટોકોલ. હેલો મિત્રો, નમસ્કાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોળી સમાજ છે આમ આદમી પાર્ટીમાં છે એ જોડાઈ રહ્યો છે અને એક તરફ કોળી સમાજના બે મોટા નેતાઓ વચ્ચે છે ગાંધીનગરમાં સમાધાન થયાના સમાચાર મળી રહ્યા છે અને જે સુરતમાં 300 કાર્યકર્તાઓ સાથે કોળી સમાજના આગેવાન વકીલ છે એ આમ આદમી પાર્ટીમાં જોડાવાના હતા અને એ સભામાં બ્રિજરાજ સોલંકી પણ હાજર રહેવાના હતા અને બ્રિજરાજ સોલંકી સાથે શું થયું, શા માટે તેની અટકાયત કરવામાં આવી, શા માટે બ્રિજરાજ સોલંકી છે એ સભામાં ગેરહાજર રહ્યા અને એ સભામાં જે આમ આદમી પાર્ટીના નેતાઓએ સત્તા પક્ષને છે એ આડે હાથ લીધા છે. બ્રિજરાજ સોલંકીને આ સભાથી દૂર રાખવામાં આવ્યા કે મુખ્ય અતિથિ છે બ્રિજરાજ સોલંકી હતા અને એ જ બ્રિજરાજ સોલંકીના સમાજના દિગ્ગજ અને ગુજરાત હાઈકોર્ટના વકીલ છે, કોળી સમાજના આગેવાન છે, એ આ સભામાં છે આમ આદમી પાર્ટી જોઈન કરવા જઈ રહ્યા હતા અને આ બબાલ જે થઈ છે એની વિગતવાર ચર્ચા કરવી છે. શું ઘટનાક્રમ થયો છે અને ક્યાં બે દિગ્ગજ નેતાઓની વચ્ચે ગાંધીનગરમાં છે એ સમાધાન થયું જે કોળી સમાજના બે એક જ પાર્ટીના નેતાઓ છે, પરંતુ ઘણા લાંબા સમયથી જે વિવાદ ચાલી રહ્યો હતો એ વિવાદનો અંત આવ્યાના સમાચાર છે. તો આ દરેક વાત પર આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પેજ પર એ સભાના આયોજનની જાહેરાત કરવામાં આવે છે કે સુરતમાં બ્રિજરાજ સોલંકી છે એ આવી રહ્યા છે. જય કોળી સમાજ મિત્રો, જય માનધાતા, જય વેલનાથ મિત્રો. સૌરાષ્ટ્રનો સિંહ એવા ભાઈ શ્રી બ્રિજરાજભાઈ સોલંકી સુરતની ધરતી ઉપર પધારી રહ્યા હોય ત્યારે આવતીકાલે એટલે કે તારીખ 24/3/2026 ના રોજ અભયનગર લંબે હનુમાન રોડ ખાતે રોડ ઉપર એક મહાસભા યોજાવાની હોય અને આ સભામાં જ્યારે અમારા ચેતનભાઈ બારૈયા લીગલ ટીમ એડવોકેટ જ્યારે રાજનીતિમાં કદમ રાખવા જઈ રહ્યા હોય ત્યારે મોટી સંખ્યામાં યુવાનોને પધારવા વિનંતી અને કોળી સમાજને ખાસ કરીને યુવાનોના હૃદયમાં વસતા એવા બ્રિજરાજભાઈ સોલંકી ખાસ કરીને અહીંયા પધારતા હોય ત્યારે રાત્રે 8 વાગ્યાથી લઈને મોડે સુધી સભા યોજાવાની હોય અને ચેતનભાઈની સાથે મોટી સંખ્યામાં 300 કરતા વધારે યુવાનો જ્યારે રાજનીતિમાં કદમ રખવા જઈ રહ્યા હોય ત્યારે અને ભવ્ય સભાનું આયોજન થવા જઈ રહ્યું છે અને એ સભામાં જે ચિરાગ ઝાલાની સાથે કામ કરી રહેલા અને બગદાણા બબાલમાં જે વકીલોની ટીમ હતી એ વકીલોમાં સામેલ અને ખૂબ જ નવનીત બાલદિયાના કેસમાં છે નવનીત બાલદિયાને ન્યાય અપાવવા માટે છે મહેનત કરી એવા એડવોકેટ ચેતન બારૈયા છે આમ આદમી પાર્ટીમાં છે આજે સાંજે છે એ જોડાશે. 300 થી 400 કાર્યકર્તાઓ સાથે છે એ આમ આદમી પાર્ટી જોઈન કરવાના હતા એવી જાહેરાત આમ આદમી પાર્ટી બ્રિજરાજ સોલંકી ના સોશિયલ મીડિયા પેજ પર છે થઈ અને પછી જે ઘટના બને છે એ આમ આદમી પાર્ટીના કાર્યાલયની આસપાસ છે પોલીસનો કાફલો અને એ જે વિડીયો ત્યાંથી આવ્યો છે આમ આદમી પાર્ટી સુરતના જે નેતાઓ છે જે કાર્યકર્તાઓ છે તેને જે વિડીયો જાહેર કર્યો છે કે અમારા કાર્યાલયની ફરતે છે પોલીસની ગાડીઓના કાફલા અને પોલીસ જવાનો છે એ ખડકી દેવામાં આવ્યા છે. શા માટે આવું? જાહેરાત બાદ છે આ કાર્યક્રમને છે એ ન થવા દેવા ના આક્ષેપ છે આમ આદમી પાર્ટી લગાવી રહી છે કે સરકાર આ કાર્યક્રમ અને આ કોળી સમાજ છે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાવાનો હતો એ કાર્યક્રમ ન થાય એ માટેના પ્રયત્ન છે એ ચાલુ કરી દીધા અને જે સાંજે આમ આદમી પાર્ટીની સભા હતી એ વિસ્તારમાં બ્રિજરાજ સોલંકી પહોંચવાના હતા તો એ સ્થળ પર બ્રિજરાજ સોલંકીને પહોંચવા દેવામાં ન આવ્યા. બ્રિજરાજ સોલંકીની છે અટકાયત કરવામાં આવી. રોકો મને, હું ત્યાં જઈશ, તમે ત્યાં જઈ શકતા નથી. રોકાઈ જાઓ, આ લોકશાહી છે, તમે મને કેવી રીતે રોકી શકો છો? અને એ સભામાં જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે કાર્યકર્તાઓએ છે સરકારને આડે હાથ લીધી, ભાજપને આડે હાથ લીધી અને બ્રિજરાજ સોલંકી શા માટે આ કાર્યક્રમમાં ન પહોંચી શક્યા એ પણ તમે સાંભળી શકો છો. સુધી ન પહોંચવા દીધો તો બ્રિજરાજભાઈએ સંદેશ આપ્યો છે કે આવનારી ઇલેક્શનમાં સુરતમાં તમામ કોળી સમાજના યુવાનોને વિનંતી છે કે ભાજપના સુપડા સાફ કરી નાખો. ભાજપનું નામો નિશાન ના રહેવું જોઈએ.
કે જે આ 30 વર્ષથી જે ઉદ્ધી લાકડાને છોટી ગઈ છે ને એ મિત્રો અંદરથી લાકડાને બોખલું કરી નાખ્યું છે. જોજો, એ આ ઉદ્ધીને હવે કાઢવાનો સમય આવી ગયો છે. બોલો ભારત માતા કી. ઇન્કલાબ! ઇન્કલાબ! આજના કોળી સમાજના અગ્રણી ના આજના પ્રવેશ વિધિ કાર્યક્રમની અંદર ઇલેક્શન વોર્ડ નંબર 15 માં આજની આ સભામાં આપ સૌનું સ્વાગત છે અને આપ સૌ જે આટલી મોટી સંખ્યાની અંદર પધાર્યા છો એ બદલ આપ સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજની આ સભામાં આમ આદમી પાર્ટીના યુવા પ્રમુખ એવા બ્રિજરાજભાઈ પણ ઉપસ્થિત રહેવાના હતા. પણ કહેવાય છે ને કે યુવાન જ્યારે આગળ આવે અને જ્યારે ભાજપના પાયા જ્યારે ડગમગવા માંડે ત્યારે ખબર પડી જાય કે પરિવર્તન થવાનું છે ને જ્યારે પરિવર્તન થવાનું હોય ત્યારે આ સત્તામાં બેઠેલા લોકોનો જે ઘમંડ છે એ ઘમંડ લોકો ઉપર ઉતારતા હોય છે ને એની પૂરેપૂરી તાકાત તંત્ર દ્વારા દેખાડતા હોય છે. વિશાલભાઈ ચાવડાને વિનંતી કે આપ 2 મિનિટ માટે આપનું વક્તવ્ય રજૂ કરશો. વિશાલભાઈ ચાવડા. આ ભાજપની સરકારમાં આપણું ઉપજે એવું અમને કઈ લાગતું નથી. એટલે જ્યારે હોય ત્યારે કોળી સમાજને ન્યાય માટે ભીખ જ માંગવાની, ન્યાય માટે બગદાણા વિવાદ હોય કે પછી આણંદનો બનાવ હોય કે પછી વિછિયાનો બનાવ હોય, આ મારા સમાજને હું જ્યારે હોય ત્યારે ભીખ જ માંગવાની. આ સરકારમાં આપણું ઉપજે એવું કાંઈ છે જ નહીં. એટલે લીગલ ટીમ અને અમે બધાએ નક્કી કર્યું કે આ સરકારને જો ખરેખર પાડી દેવી હોય ને તો અત્યારે આપણું સાંભળે ને એવી એક જ પાર્ટી છે, આમ આદમી પાર્ટી. આણંદની ઘટનામાં એક મહિનો વયો ગયો છતાં પણ 27 ધારાસભ્ય, કોળી સમાજના 27 ધારાસભ્ય, એકનું ભોજોભાઈ હાલતું નથી વિધાનસભામાં, કોઈનું કાંઈ હાલતું નથી. પાછા હોય તે કેમ કે એનો અવાજ દબાયેલો છે. પ્રોટોકોલ નડે ભાઈ, પ્રોટોકોલ. પણ આ પાર્ટીમાં પ્રોટોકોલ નડશે નહીં, આ આપણું સાંભળશે. અને ન્યાય માટે આપણે રોડે વારે વારે ભીખ માંગવી નહીં પડે. એટલે સમજી જાઓ, લડવાનું છે, મજબૂતાઈથી લડવાનું છે. તો જે રીતે તમે સાંભળ્યું, સરકાર પર, ભાજપ પર છે આક્ષેપ લગાવવામાં આવ્યા, પોલીસને આડે કરવામાં આવી, બ્રિજરાજ સોલંકીને અટકાયત કરવામાં આવી, પરંતુ છતાં પણ ખૂબ લોકો છે આ સભામાં જોડાયા. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં કોળી સમાજના યુવાનો છે એ જોડાયા. ચિરાગ ઝાલાની સાથે વિશાલ ચાવડા કે જે ચેતન બારૈયા, ગુજરાત હાઈકોર્ટ વકીલ એવા નામશીન કોળી સમાજના આગેવાનો છે, વકીલો છે, યુવાનો છે, આમ આદમી પાર્ટીમાં જોડાયા. હવે જોવાનું રહેશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જે આમ આદમી પાર્ટીમાં મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો, આગેવાનો, વકીલો છે એ જોડાયા છે, એની અસર શું પડવાની છે એ જોવાનું રહેશે. સાથે આગળ એ પણ વાત કરવી છે કે જે સમાચાર, જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજને લઈ અને જે વિવાદ ચાલી રહ્યો હતો કે અધ્યક્ષ કુંવરજીભાઈ બાવળિયા કે અન્ય જે કેસ ચાલી રહ્યો છે એ વિવાદનો અંત છે એ ગાંધીનગરમાં હીરાભાઈ સોલંકી જે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ પ્રમુખ છે અને સાથે કુંવરજી બાવળિયા છે એ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે અને એ વિવાદનો અંત છે, એ વિવાદનું સમાધાન છે ગાંધીનગરમાં છે એ થયું છે એવા સમાચાર મળી રહ્યા છે. જોવાનું રહેશે આ વાતમાં કેટલું તથ્ય છે. ઘણા લાંબા સમયથી અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનને લઈ જે વિવાદ ચાલી રહ્યો હતો તેનો અંત આવ્યો છે. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છે આની અસર ન પડે. 2027 વિધાનસભાની ચૂંટણીમાં કોળી સમાજમાં વિભાજન ન થાય એવા પ્રયત્ન છે એ કરવામાં આવ્યા છે અને સમાધાન કરવામાં આવ્યું છે. અને એક તરફ આમ આદમી પાર્ટીમાં સુરતમાં મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો, આગેવાનો અને વકીલો જોડાયા છે. હવે જોવાનું રહેશે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આની અસર શું પડે છે. અને ઘણા કટાક્ષો પણ કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કે કોળી સમાજને છે આ સરકારમાં કશું મળ્યું નથી અને અવારનવાર કોળી સમાજની વસ્તીની દ્રષ્ટિએ તેને સ્થાન છે મળ્યું નથી. કોંગ્રેસની સરકારમાં છે ગુજરાતમાં
મુખ્યમંત્રી કોળી ઠાકોર સમાજના બન્યા છે, ડેપ્યુટી મુખ્યમંત્રી કોળી સમાજના બન્યા છે, ગૃહમંત્રી પણ એ કોળી સમાજના બન્યા છે, કેબિનેટના મહત્વના ખાતા પણ કોંગ્રેસ સરકારમાં કોળી સમાજને મળ્યા છે, ઠાકોર સમાજને મળ્યા છે, ઓબીસી સમાજને, એસસી સમાજને મળ્યા છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં તમે મુખ્યમંત્રી કે ડેપ્યુટી મુખ્યમંત્રી, ગૃહ મંત્રાલય કે મહત્વના કેબિનેટના ખાતાઓ છે એ આ એસસી, એસટી, ઓબીસી, કોળી ઠાકોર સમાજ કે લઘુમતીને છે એ કોઈ દિવસ મળ્યા નથી. આ આક્ષેપ છે ઋષિ ભારતી બાપુ ચિરાગ ઝાલા છે એ કોળી સમાજના સંગઠનો છે લગાવતા જ આવ્યા છે. જોવાનું રહેશે આ બંને ઘટના પર તમારું શું કહેવું છે, તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારી લાઈક કરવી, તમારી સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.